ભાજપની સભામાં જઈ આવવાનું, જે ખવડાય ધરાય ધરાઈને ખાઈ લેવાનું, પૈસા દે તો લઈ લેવાના, ઓછા પડે તો માગી લેવાના, અને ચૂંટણીમાં હળું કરીને ઝાડુ બટન દબાઈને ઘરે વહી આવે. કોઈ ખબર ન પડે આખી ચૂંટણી આમ વહી ગઈ. ભાજપ વાળાને એમ કે ગામો ગામ આપણે સભામાં હકડે ઠઠ માણસો થાય છે. ઓહો માણે માણા પબ્લિકે સમજી ગઈ છે કે આપણને કોઈ ધમકી હું કામ મારી જાય. એની જ સભામાં જઈને બેહવાનું, મત દેતી વખતે આપણે આપણી રીતે જોઈ લેવું. ભાજપની સભામાં બેઠા કોઈ ધમકી મારવાનું નથી, કોઈ બીવડાવવાનું નથી, પોલીસ કઈ કહેવાનું નથી. પબ્લિકે જોરથી ભારત માતા કી કરતા ગયા, ઝાડુ દબાઈ લઈ લે. 17,500 મતે હું જીત્યો. એટલે આવું કરવું પડે. એટલે હું તો તમને કહું છું, ભલે તમે આમ આદમી પાર્ટીની સભામાં બેઠા, કાલથી તમારે મત ભલે મને દેવાનું, તમારા મનમાં લાગણી થઈ આવે ને તો લોક મારી દેવાનો મનને કહો ગોપાલભાઈ મત દેવો છે, અને ભાજપની સભામાં જઈને બેસી જવાનું. જોરથી ભારત માતા કી જય કરતું રહેવાનું. જે ખવડાવે એ ધરાઈ ધરાઈને ખાઈ લેવાનું. 2 જણા લેતા જવાના હારે જમવા. એ ક્યાં એના બાપના પૈસાનું ખવડાવે? આપણું લૂંટી લૂંટીને તો લાવ્યા છે, અને પૈસા દે તો લઈ લેવાના, ધરાઈ ધરાઈને લેવાના. ક્યાંય ઝપટમાં આવવાનું નહીં, હળું કરીને હાવણો દબાવવાનો. જો ગંદકી સાફ થઈ જાય ને મજા આવશે એવી ને એની વાત જવા. જો વિસાવદરમાં ગંદકી સાફ થઈ મજા આવી કે ન આવી? તો પછી આખા ગુજરાત ને મજા આવી. ઈ પાછા ભાજપ વાળા મને કે આ તો હારા છેતરી ગયા. મેં એક ભાજપ વાળાને ખૂણામાં બોલાવીને 2 બીડી પાઈને કીધું તમે 30 વર્ષ છેતરી ગયા, એકવાર અમારો વારો ન આવે, હાલી નીકળ્યા છો.